સમાચારો જોઈએ સુપરફાસ્ટ અંદાજમાં। મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈ 100 મીટર લાંબો બ્રિજ તૈયાર। 100 મીટર લાંબો મેક ઇન ઇન્ડિયા સ્ટીલ બ્રિજ તૈયાર। યુજીસીના નવા નિયમો પર સુપ્રીમ કોર્ટની રોક। સુપ્રીમ કોર્ટે કહ્યું નિયમોનો દુરુપયોગ થઈ શકે છે। યુજીસીના જાતિ સંબંધિત નિયમો સ્પષ્ટ નથી। નવા આદેશ સુધી 2012ના નિયમો લાગુ રહેશે। યુજીસીના નવા નિયમો અંગે કેન્દ્ર સરકાર પાસે સુપ્રીમ કોર્ટે માંગ્યો જવાબ। સુપ્રીમ કોર્ટે કહ્યું ભેદભાવની પરિભાષા વધુ સમાવેશી હોવી જોઈએ। નવા નિયમો માટે કમિટી બનાવવી જોઈએ। રખડતા કૂતરાઓના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં 3 જજોની ખંડપીઠમાં એનએચએઆઈએ રાજ્ય પ્રમાણે પોતાની દલીલો રજૂ કરી। હાઈવે પરથી રખડતા પશુ હટાવવા નિર્દેશ કર્યો। હરિયાણામાં 3461 પશુઓ હટાવાયા। સુપ્રીમે નિંદા કરતા કહ્યું માત્ર ચાર્જ રજૂ કરવાથી શું મળશે। અમદાવાદના ઘીકાંટા વિસ્તારમાં નવતાડની પોળમાં જૂનું મકાન ધરાશાયી થયું। કાટમાળ નીચે દટાઈ જતા એક મહિલાનું મોત। કાટમાળમાં દટાયેલા 2 લોકોને સુરક્ષિત બહાર કઢાયા। સુરતની એપલ હોસ્પિટલમાં તબીબની બેદરકારીને લઈ 10 વર્ષની બાળકીનું મોત થયાનો પરિવારજનોનો આક્ષેપ। બાળકીને પગમાં ફ્રેક્ચર થતા હોસ્પિટલ ખસેડાઈ હતી। ઓપરેશન બાદ બાળકી કોમામાં જતી રહી હતી। હારીજ નગરપાલિકામાં ભાજપના બળવાખોરોએ જ ભાજપને બદનામ કર્યું। ભાજપને બદનામ કરી પદ છીનવવા પ્રયાસ કર્યા। પ્રમુખ ઉપપ્રમુખને જાનથી મારી નાખવાની ધમકી મળી। ભાજપનું મેન્ડેટ ન મળતા બળવાખોરોની પદ મેળવવા મથામણ। છોટાઉદેપુરમાં બંદૂકધારી પોલીસ સાથે લાઇટ બિલ લેવા જતા વિવાદ। જાગૃત નાગરિકે વિડીયો ઉતારી વાયરલ કરતા અનેક સવાલો ઉપસ્થિત થયા। રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસેથી વગર વ્યાજના 10,000 કરોડની માંગ કરી। શહેરી વિસ્તારોમાં સસ્તા વ્યાજની લોન સહાય આપવા માંગ। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો મનપા પદાધિકારીઓને સીધો આદેશ। કોઈપણ મનપાની ફરિયાદ ગાંધીનગર સુધી ન આવવી જોઈએ। અધિકારીઓ અને પદાધિકારીઓને સંકલન સાધવા સૂચના અપાઈ। પ્રજાલક્ષી સમસ્યા પર વધારે ધ્યાન આપવા સૂચના આપી। મહત્વના પ્રોજેક્ટને સાંકળીને બજેટ તૈયાર કરવા સૂચના। આગામી 7 દિવસમાં 6 મનપાનું બજેટ રજૂ થશે। ફોર્મ 7ની વાંધા અરજીઓને લઈ કોંગ્રેસની ચૂંટણી પંચને રજૂઆત। કોંગ્રેસે કહ્યું એસઆઈઆરના નામે મતાધિકાર છીનવાઈ રહ્યો છે। 70 લાખ મતદારોના નામો કમી થઈ ચૂક્યા છે। બોટાદના ગઢડામાં 1100 લોકોના નામ કમી કર્યાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો। ખોટી રીતે ફોર્મ 7 ભરાયા હોવાનો કોંગ્રેસનો દાવો। કોંગ્રેસનો સૂત્રોચ્ચાર સાથે વિરોધ। જૂનાગઢમાં મહાશિવરાત્રિના મેળાને લઈને ગેરકાયદે દબાણ કરનાર સાધુ સામે તંત્રની કાર્યવાહી। સુદર્શન તળાવ નજીક દબાણ દૂર કરતા મળ્યા હથિયાર। તલવાર, ધારિયા, કુહાડી જેવા 60 હથિયાર મળ્યા। સાધુ શિવગીરીની અટકાયત કરાઈ। સીએમ ભૂપેન્દ્ર પટેલે સાસણગીરમાં સિંહ દર્શન કર્યા। સીએમએ 2 કલાક સફારી પાર્કની મુલાકાત લીધી। 5થી વધુ સિંહ જોઈ મુખ્યમંત્રી અભિભૂત થયા। સીએમ ભૂપેન્દ્ર પટેલ જૂનાગઢની મુલાકાતે મુખ્યમંત્રી સાસણગીરમાં સ્થાનિકોને પણ મળ્યા। હસ્તકલાના વેપારીઓને સીએમએ પ્રોત્સાહિત કર્યા। સ્થાનિકો વચ્ચે મુખ્યમંત્રીએ ચાની ચૂસકી લીધી। સાસણગીરમાં વનકર્મીઓ માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે 183 વાહનોને ફ્લેગ ઓફ કરાવ્યું। વનકર્મીઓને ખાસ સુવિધાઓથી સજ્જ વાહનો મળશે। ગુજરાતના ટેબ્લોએ પ્રથમ સ્થાન મેળવ્યું। ટેબ્લોની થીમ વંદે માતરમ સ્વતંત્રતાનો મંત્ર હતો। માય ગોવ પોર્ટલ પર સર્વેક્ષણ હાથ ધરાયું હતું।
ગુજરાતના ટેબ્લોએ પોપ્યુલર ચોઇસ એવોર્ડ શ્રેણીમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક્સ પર પોસ્ટ કરી એવોર્ડ મળવા બદલ મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવ્યા. ટેક્સટાઇલ પોલિસીમાં રૂટીન ફેરફાર કરવા બેઠકમાં ઉદ્યોગ વિભાગના અધિકારીઓ હાજર. 2024માં ટેક્સટાઇલ પોલિસી અમલી બનાવી. સુરતમાં રત્ન કલાકારોના બાળકોની સ્કૂલ ફી સહાયમાં આરટીઆઈમાં યોગ્ય જવાબ ન મળતા રત્ન કલાકારો અપીલમાં ગયા. 26,669 ફોર્મને નામંજૂર કરતા વિવાદ ચાલી રહ્યો છે. રાજકોટ એસટી બસ સ્પોટમાં ડ્રાઈવરની બેદરકારી. બસ રિવર્સમાં લેતા સિક્યુરિટી ગાર્ડને લીધો અડફેટે. બસ સ્પોટમાં બસની એન્ટ્રીના ગેટ પાસે અકસ્માત. સુરતમાં વસંત અને ચુન્ની ગજેરાના લક્ષ્મી ગ્રુપ પર આયકર વિભાગના દરોડા. 30 સ્થળે 110થી વધુ અધિકારીઓએ તપાસ કરી. ડાયમંડ રિયલ એસ્ટેટ શિક્ષણ ક્ષેત્રે તપાસ ચાલુ. વસંત અને ચુન્ની ગજેરાના ભાગેડુ મેહુલ ચોકસીના કનેક્શન સામે આવતા આઈટીની તપાસ તેજ બની. ઓફિસ સ્ટાફે ત્યાં રોકડ રકમ મૂક્યાની માહિતી મુદ્દે તપાસ. વસંત અને ચુન્ની ગજેરાને ત્યાંથી મોટી ટેક્સ ચોરીની આશંકાને લઈ તપાસ. લોકર સીલ કરીને રકમ, જ્વેલરી અંગે પણ તપાસ. સુરતમાં જીએસટી વિભાગને બેદરકારી દાખવવા બદલ જપ્ત મુદ્દામાલ પરતનો આદેશ. સોનું અને રોકડ રકમ પરત કરવા હાઈકોર્ટનો આદેશ. લાપરવાહી દાખવનાર અધિકારી સામે તપાસનો હુકમ. જામનગરમાં પોલીસ ભરતીની પરીક્ષામાં ગોટાળો. આરએફઆઈડી ચીપ બદલી અન્યને પરીક્ષા અપાવતા ફરિયાદ. ગ્રાઉન્ડમાં બનેલ ઘટનામાં 2 એસઆરપીએફ કોન્સ્ટેબલ સામે ફરિયાદ. મહેસાણાના એક હોટલ માલિકે એમએલએ મુકેશ પટેલ સાથે કર્યું ગેરવર્તન. બાથરૂમ જવા મામલે હોટલ માલિકે ગેરવર્તણૂક કરી. વોશરૂમ માટે બહાર જવાનું કહેતા એમએલએએ ખખડાવ્યા. પ્રવેશના વિવાદને લઈ હાઈકોર્ટે આઈઆઈએમનો ઉધોળો લીધો. પીએચડીમાં પ્રવેશ ન આપતા વિદ્યાર્થીઓએ અરજી કરી હતી. વિદ્યાર્થીઓ સાથે નોકરિયાત જેવું વર્તન કરવું અશોભનીય તેવું હાઈકોર્ટે કહ્યું. વિદ્યાર્થીઓને ખુલાસો કરવાનો બીજી વાર ચાન્સ આપો. વિદ્યાર્થીઓને ચાન્સ આપશો તો જ આઈઆઈએમને રાહત મળશે. હાઈકોર્ટે કહ્યું વિદ્યાર્થીના ભાવિ કરતા આઈઆઈએમને શાખની ચિંતા વધુ. અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ નિરક્ષર નથી તે યાદ રાખજો. હાઈકોર્ટમાં કરેલ વિદ્યાર્થીની અરજી પર હાઈકોર્ટની ટકોર. દરિયાપુરમાં અશાંત ધારાનું પાલન ન થતા એમએલએ કૌશિક જૈનની પોલીસ કમિશનરને ફરિયાદ. જાહેરમાં ગેરકાયદે માંસનું વેચાણ થતું હતું. અશાંત ધારા, ગેરકાયદે માંસના વેચાણ પર કાર્યવાહીની માંગ. અમદાવાદની આરપી વસાણી સ્કૂલને 5 લાખનો દંડ. 2024-25 માટે ફી મંજૂર ન કરાવી છતાં વધુ ફી વસૂલી. શાળાએ દરખાસ્ત વગર ફી વસૂલતા એફઆરસીએ દંડ ફટકાર્યો હતો. નર્મદા જિલ્લાનો રંગ સેતુ પુલ એસટી બસ માટે બંધ રહેવાના કારણે સ્થાનિક તેમજ પ્રવાસીઓને મુશ્કેલી. ખાનગી કંપનીમાં નોકરી કરતી આશરે 40 મહિલાઓ માટે રોજિંદો પ્રવાસ અત્યંત કઠિન બન્યો. રાજકોટના વિંછિયામાં યુવકને કાર નીચે કચડી હત્યા કરાઈ. નાના માત્રા ગામે કૌટુંબિક ભાઈની માતાનો હાથ પકડતા ઉગ્ર બબાલ થઈ. યુવક અને તેની દીકરી પર કાર ચઢાવી હત્યાનો પ્રયાસ કરાયો. ગંભીર હાલતમાં ખસેડાયેલા યુવકનું મોત નીપજ્યું. હત્યાના પ્રયાસમાં પુત્રીની હાલત ગંભીર. પોલીસે આરોપી ભગા ગરાભડિયાની ધરપકડ કરી.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાળ તસ્કરીનો કર્યો પર્દાફાશ. નોબલ નગર પાસે કારમાંથી બાળક સાથે 4 ઝડપાયા. અમિત ખૂંટ આપઘાત કેસમાં વધુ એકની ધરપકડ. આપઘાત કેસમાં છેલ્લા 8 માસથી ફરાર રહીમ મકરાણીની ધરપકડ. ક્રાઇમ બ્રાન્ચે જૂનાગઢથી આરોપીને ઝડપી પાડ્યો. ગોંડલના મોવિયા ગામે બાંકડામાં તોડફોડ. અજાણ્યા બાઇક ચાલકની કરતૂત સીસીટીવીમાં કેદ. જાહેર મિલકતને નુકસાન પહોંચાડતા લોકોમાં રોષ. નર્મદા ટીડીઓ જગદીશ સોનીની પત્ની વિરુદ્ધ ફરિયાદ. ટીડીઓની માતાને પ્રિયંકાએ ધક્કો મારી ગેરવર્તન કર્યું. પ્રિયંકાએ ગળું દબાવી ટીડીઓની માતાને માર માર્યો. ગઢડાના જલાલપુર ગામમાં ડિસ્ટ્રિક્ટ બેંક કૌભાંડ. બેંકમાં 2.14 કરોડના ઉચાપત કેસમાં 2 સામે ફરિયાદ. 49 ખાતેદારો સહિત 51 લાખમાં ઉચાપત કર્યાની ફરિયાદ. જામનગરના ધ્રોલમાં 5 વર્ષની બાળકીનું અપહરણ. બાઇક પર આવેલ 2 અજાણ્યા વ્યક્તિ અપહરણ કરી ફરાર થયા. પરિવારજનોએ બૂમો પાડી છતાં આરોપીઓ ફરાર. નવસારીથી ઝડપાયેલા આતંકી ફૈઝાન શેખે 7 લોકોને મારવાનું લિસ્ટ બનાવ્યું હતું, જેમાં અભિષેક ઠાકુર, દક્ષ ચૌધરી, યુધી રાણા, ગૌરવ રાજપૂત, ડોક્ટર પ્રકાશ, અપ્પુ પંડિત, વિક્રાંતના નામ સામેલ. નવસારીથી ઝડપાયેલા આતંકી ફૈઝાનનો ભાઈ યુએઈમાં રહેતો હતો. આતંકીને હથિયાર આપનાર શખ્સને શોધવા એટીએસ કામે લાગી. અજાણ્યા વ્યક્તિએ હથિયાર આપ્યાનું આતંકીનું રટણ. જૂનાગઢની કામદાર સોસાયટીમાં સિંહ પરિવારના ધામા. સિંહ પરિવારે 2 પશુઓને નિશાન બનાવતા લોકોમાં ભય. પશુએ સિંહનો સામનો કરતા સિંહ ભાગ્યા. રાજ્યમાં કડકડતી ઠંડીથી આંશિક રાહત મળશે. આગામી 48 કલાકમાં તાપમાન 3 થી 5 ડિગ્રી વધશે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના.